નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સુરતબા મહિલા આર્ટ્સ કોલેજની ભાષા વિચાર વિમર્શ ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીના આજના તબક્કામાં આપનું હું હસીત મહેતા હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગઈકાલે ડૉક્ટર હેમંત દવેના વ્યાખ્યાનમાં આપણે ભાષા એ એક પરિવર્તનશીલ પદાર્થ છે એની ચર્ચા જાણી. આ ભાષા પદાર્થને સમજવા માટે, આ ભાષાના ઇતિહાસને સમજવા માટે, ભાષાની આખી પરિપાટીને જાણવા માટે આપણે એક ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ ખપમાં લેવો પડે છે. માનવ અસ્તિત્વમાં આવ્યો, ભાષા અસ્તિત્વમાં આવી, એ પ્રારંભ ગાળાની ભાષા અને અત્યારે આપણે જે ભાષા બોલીએ છીએ એ ભાષા, એ બંને વચ્ચે શું ભેદ હશે? પ્રારંભ ગાળાની ભાષા કેવી હશે, અથવા તો અત્યારે જે આપણે ભાષા બોલીએ છીએ તે કેવી રીતે આપણે ત્યાં આવી, ઉતરી આવી? આ બધી તપાસ કરવા માટે આપણે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવો પડતો હોય છે. દરેક ભાષાના આવા બંધારણ તત્વો, એનો વિકાસ આલેખ એ શોધીને, ઐતિહાસિક રીતે શોધીને, એ વર્ણવીને, એની તુલના કરીને આપણે એને પામી શકીએ છીએ. અને આ માટે ભાષા વૈજ્ઞાનિકોએ કેટલીક ચોક્કસ પદ્ધતિઓ ખપમાં લીધી છે. અને એ પદ્ધતિઓ અથવા તો એ પ્રકારની શિસ્તને જાળવીને જે અભ્યાસ થતો હોય છે એને ભાષા અધ્યયનની પદ્ધતિઓ તરીકે આપણે જોવો, મૂલવવો ઘટે. તો દોસ્તો, આવી રીતે કઈ કઈ પદ્ધતિઓ આપણે ત્યાં પ્રવર્તે છે ભાષા અધ્યયન માટે, એની ચર્ચા આજે આપણે આજના વ્યાખ્યાનમાં કરવાની છે. આપ સૌ એ તો જાણતા જ હશો કે આપણે ત્યાં સામાન્ય રીતે ભાષા અધ્યયનને ઐતિહાસિક, વર્ણનાત્મક અને તુલનાત્મક એવી ત્રણ પદ્ધતિથી અભ્યાસવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે અચાનક વચગાળાની રાહત રૂપે બીજા આપણા વક્તાઓની પ્રતિકૂળતાઓ ઊભી થવાને કારણે મારે આ વ્યાખ્યાન આપવાનું આવ્યું છે. એટલે હું આની પીપીટી બનાવી શક્યો નથી, તે બદલ દરગુજર કરશો. અને તેથી જ મારા જાગૃત વિદ્યાર્થીઓ, કન્સર્ન વાળા, નિસ્બત વાળા વિદ્યાર્થીઓ, જેને ખરેખર ભણવું છે એવા વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે હું ધીમે ધીમે મુદ્દાઓ તમારી સમક્ષ રજૂ કરીશ, તો તમે તમારી નોટ્સ લેતા રહેજો. કારણ કે આજે હું તમને નોટ્સ લેવાય એ રીતની પીપીટી તૈયાર કરી શક્યો નથી તમારા માટે. તો હું દરેક મુદ્દાઓ હળવેથી રજૂ કરું છું, તમે એની નોટ્સ લેતા રહેજો પ્લીઝ. તો આપણે વાત કરીએ એમ કે ભાષા અધ્યયનની જે જાણીતી મુખ્ય પદ્ધતિઓ છે એ ત્રણ છે: ઐતિહાસિક પદ્ધતિ, વર્ણનાત્મક પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિ. આમ જોવા જાવ તો આ શબ્દો પોતે જ એ વાત સ્પષ્ટ કરે છે કે ઐતિહાસિક પદ્ધતિમાં ઇતિહાસ હોય, વર્ણનાત્મક પદ્ધતિમાં વર્ણન અપેક્ષિત હોય અને તુલનાત્મક પદ્ધતિમાં તુલના હોય. પણ ભાષા વિજ્ઞાનનો અથવા તો ભાષાનો વૈજ્ઞાનિક એવો અભ્યાસ ઐતિહાસિક પદ્ધતિ કેવી રીતે કરે, વર્ણનાત્મક પદ્ધતિ કેવી રીતે જુએ અને તુલનાત્મક પદ્ધતિમાં કેવા પ્રકારની તુલના અપેક્ષિત છે, એ આપણો આ ચર્ચાનો વિષય છે. તો દોસ્તો, મેં આગળ કહ્યું એમ કે ઐતિહાસિક પદ્ધતિમાં ભાષાનું અધ્યયન ઐતિહાસિક દૃષ્ટિકોણથી થાય છે. જે પદ્ધતિમાં વર્તમાન ભાષાના પૂર્વરૂપો તપાસતા તપાસતા આપણે પાછળ જઈએ છીએ
અને એ રીતે કાળક્રમે ભાષાનો કેવો વિકાસ થયો તેના સીમાચિહ્નો નિર્ણિત કરતા જઈએ છીએ. એને આપણે ભાષા વિજ્ઞાનની ઐતિહાસિક અધ્યયન પદ્ધતિ કહી શકીએ. આઈ રિપીટ, હું ફરીથી બોલું છું કે જે પદ્ધતિમાં વર્તમાન ભાષાના પૂર્વરૂપોને તપાસતા એટલે કે અત્યારે આપણે જે ભાષા બોલીએ છીએ એના અગાઉના રૂપો, અત્યારે બોલાતી ભાષા કરતા પણ જૂના રૂપો કેવા હતા એ તપાસતા આપણે પાછા પગલે જઈએ અને એ રીતે કાળક્રમે ભાષાનો કેવો વિકાસ થયો, એના સીમાચિહ્નો, એના વળાંકો, એના વિશેષો નોંધતા જઈએ તો એ અભ્યાસને આપણે ઐતિહાસિક અધ્યયન પદ્ધતિ કહીશું. સાદી ભાષામાં ભાષાનો ઇતિહાસ તપાસતા ભાષાના મૂળ રૂપોને જાણવા. તે આ પદ્ધતિ ઐતિહાસિક વિકાસનું અવલોકન કરતા આપણને ભાષાના પ્રાચીનતમ રૂપ સુધી લઈ જાય છે. આના માટે જે પ્રાપ્ય પુસ્તકો હોય, બીજી રીતે જે કંઈ ઉલ્લેખો મળતા હોય વગેરે પરથી, એટલે કે વર્તમાન કાળથી તે ભૂતકાળ સુધી આપણે પગલાં ભરવાના છે. અને એ રીતે આ આખા સમયખંડમાં ભાષા કઈ રીતે વિકસી અને ભાષાનો કેવી રીતે જુદા જુદા તબક્કે પરિવર્તનો ભાષામાં આવ્યા એની તપાસ આપણે આ પદ્ધતિ દ્વારા કરવાની છે. એટલે એમ કહી શકાય કે ફ્રોમ નોન ટુ અનનોન, ફ્રોમ પ્રેઝન્ટ ટુ પાસ્ટ, એ પ્રમાણે આપણે આ ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો, આ ઐતિહાસિક પદ્ધતિ દ્વારા ભાષા વૈજ્ઞાનિક ભાષાનો ઇતિહાસ ઉકેલવા અને આલેખવાનો પ્રયત્ન કરે છે. ઐતિહાસિક પદ્ધતિ દ્વારા ભાષા વૈજ્ઞાનિક જે તે ભાષાના સૌથી જૂનામાં જૂના રૂપો પ્રાપ્ત હોય, એટલે કે ભાષાનો જે જૂનામાં જૂનો નમૂનો હાથવગો હોય ત્યાંથી શરૂ કરીને આજ દિન સુધીનો, અર્થાત ભાષાના આખા વિકાસ આલેખનો વધતે ઓછે અંશે અભ્યાસ કરે છે. આ જે ઐતિહાસિક પદ્ધતિ છે એના માટે આપણે કુલ 6 મુદ્દા ધ્યાને રાખવાના છે. એટલે કે ઐતિહાસિક પદ્ધતિનું કાર્યક્ષેત્ર શું છે, અથવા તો એની સીમારેખા શું છે. તો સૌથી પહેલો મુદ્દો છે કે અમુક એક કાળની જ નહીં, પરંતુ આખા કાળ અવધિની ભાષાઓનું એને વિવરણ કરવાનું છે. આખા કાળખંડની ભાષાઓનું આ પદ્ધતિએ વિવરણ કરવાનું છે. બીજો મુદ્દો છે કે તબક્કે આ ભાષાઓમાં કેવા ફેરફારો થયા, કયા વળાંકો આવ્યા, એની પણ એમાં નોંધ કરવાની છે. એટલું જ નહીં, ત્રીજો અગત્યનો મુદ્દો કે ઐતિહાસિક અધ્યયન પદ્ધતિથી જે ભાષાના વળાંકો કે ફેરફારો ધ્યાને આવ્યા એની પાછળના કારણો શોધવાનો પણ આ પદ્ધતિએ ઉપયોગ પ્રયત્ન કરવાનો છે. એટલે માત્ર ફેરફારો નથી નોંધવાના, પણ ફેરફારના કારણો પણ ઇતિહાસની રેખા ઉપર પડ્યા હોય તો એને પણ ખણખોદ કરી જોવાના છે. ચોથો મુદ્દો એ છે કે એ જે કંઈ ફેરફારો ભાષાને લગતા આવ્યા એ ફેરફારો માટે ભાષાથી બહારના પરિબળો અને બહારના પરિણામો કયા છે તે પણ શોધવાના છે. એટલે કે ઘણી વખત ભાષા પોતે પરિવર્તન માટે જવાબદાર ન હોય, પણ બહારના પરિબળો જવાબદાર હોય. દાખલા તરીકે ખૂબ ઠંડીવાળા પ્રદેશો હોય તો ઠંડીવાળા પ્રદેશોના અનુનાસિક ઉચ્ચારો જુદા પ્રકારના હોય. અત્યંત ગરમીવાળા પ્રદેશો હોય તો એના નાસિક ઉચ્ચારો જુદા પ્રકારના હોય. તો આવા ભૌગોલિક કારણો પણ હોઈ શકે, સાંસ્કૃતિક કારણો પણ હોઈ શકે ભાષા પરિવર્તનના.
સામાજિક કારણો પણ હોઈ શકે, વ્યવસાયિક કારણો પણ હોઈ શકે. તો ઇતિહાસમાંથી આપણે આ પ્રકારે ભાષા પરિવર્તનના, ભાષાના સ્ટ્રક્ચરથી બહારના જે કારણો છે એમની પણ નોંધો કરતા જવાનું. પાંચમી અગત્યની વાત કે આ અભ્યાસ કોઈ અમુક ભાષા અંગે થાય છે, એટલે કે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, પણ આમાં તમે એકથી વધુ ભાષાનો અભ્યાસ એક સાગમતે કરી શકતા નથી. એટલે કે કોઈ એક જ ભાષાને આપણે ઐતિહાસિક ક્રમે તપાસવાની છે. અને સૌથી છેલ્લો મુદ્દો કે ઐતિહાસિક પદ્ધતિએ જો આપણે આ અભ્યાસ સ્વીકાર્યો હોય તો ઓછામાં ઓછા બે મોટા તબક્કાઓનું વર્ણન એમાં અનિવાર્ય છે. એટલે તમે દાખલા તરીકે હું આજે આજની ગુજરાતી ભાષાનું અધ્યયન કરવા બેસું તો મારે ઓછામાં ઓછા ગુજરાતી ભાષામાં આવેલા બે મોટા વળાંકો, પંડિત યુગની ભાષા અને ગાંધી યુગની ભાષા, અથવા તો અર્વાચીન ભાષા અને અપભ્રંશ ભાષાના અંતિમ રૂપો, આ પ્રકારે ઓછામાં ઓછા મારે બે તબક્કાઓનો અભ્યાસ કરવો આમાં ખૂબ જરૂરી છે. ટૂંકમાં કોઈ પણ ભાષાનું સ્વરૂપ સમજવા માટે તેનો ઇતિહાસ તપાસવો, ચકાસવો જરૂરી છે. અને તેથી આ પદ્ધતિ ભાષાના રૂપોનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરી તેના પૂર્વ રૂપોનો પરિચય મેળવે છે. અને એ પૂર્વ રૂપોના પરિચયથી જે સાંપ્રત ભાષા છે તેના મૂળ કુળને શોધવાનો પ્રયત્ન કરે છે. અને એ રીતે આગળ જતા એ ભાષાના મૂળ સ્વરૂપને આપણી સમક્ષ ખુલ્લું કરે છે. આ રીતે વર્તમાન ભાષાનો મૂળ ભાષામાંથી કાળક્રમે કઈ રીતે વિકાસ થયો એના ઐતિહાસિક સીમાચિહ્ન આ પદ્ધતિ દ્વારા આંકી શકાય છે. જેમ કે ગુજરાતી ભાષાનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરવા જઈએ તો એના મૂળમાં સંસ્કૃત છે. સંસ્કૃત પહેલા વૈદિક ભાષા છે. વૈદિક ભાષામાંથી પ્રશિષ્ટ સંસ્કૃત આવી, એમાં પાછી લોકબોલીઓ ભળી એટલે સંસ્કૃત ભાષા વિકસી. સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અને અપભ્રંશમાંથી જે ભારતીય ભાષાઓ જુદી પડી, અને એ ભારતીય ભાષાઓમાં હિન્દી, બંગાળી, મરાઠી, ભોજપુરી, કાશ્મીરી, આ બધી ભારતીય ભાષાઓમાં ગુજરાતી જે છૂટી પડી, અને સિદ્ધહેમના દુહાઓમાં પહેલી વખત આપણને અપભ્રંશનું વ્યાકરણ રજૂ કરતા દુહાઓમાં પહેલી વખત આપણને ગુજરાતીના બીજ દેખાયા. એ પછી 15મી સદીમાં નરસિંહ મીરાના પદો રચાયા. તે સ્વરૂપ મધ્યમ ભૂમિકાએ કેવું રહ્યું, અને છેક 17મી 18મી સદી સુધી પ્રેમાનંદના આખ્યાનો સુધી એનું જે મધ્યમ સ્વરૂપ છે એમાંથી અર્વાચીન ભાષા રૂપો, અર્વાચીન ગુજરાતી ભાષા રૂપો કેવી રીતે ઉદ્ભવ્યા એનો ખ્યાલ આપણે આ પદ્ધતિ દ્વારા મેળવવાનો હોય છે. કોઈ પણ ભાષામાં તેના ધ્વનિઓ, પદો, વાક્યો એટલે કે વાક્ય રચનાઓ, શબ્દ ભંડોળ વગેરેમાં સમયાંતરે સંજોગ અનુસાર પરિવર્તન થતું આવે છે. આથી જ અમુક સમયમાં અમુક ભાષાનું સ્વરૂપ કેવું હતું તેનું આ પદ્ધતિનો આશ્રય લઈને પછી પાછે પગલે એનો વિચાર કરવાનો છે. અને એ રીતે ભાષાના, અગાઉ મેં કહ્યું એમ, પ્રાચીનતમ ઐતિહાસિક સ્વરૂપ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. દોસ્તો, આ જે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન પદ્ધતિ છે એ પેલી વર્ણનાત્મક ભાષા વિજ્ઞાનની પદ્ધતિ કરતા ઘણી જુદી છે. વર્ણનાત્મક ભાષા વિજ્ઞાનમાં તો મેં કહ્યું એમ કે અત્યારની જે ભાષા છે એની સ્થિતિ વર્ણવવાની છે. પાણીની પોતાના વ્યાકરણમાં સંસ્કૃતના શબ્દો, ધાતુઓ, પ્રયોગો વગેરેનું માત્ર વર્ણન કરી સંતોષ માન્યો હતો.
પણ ઐતિહાસિક ભાષા વિજ્ઞાની ભાષાનો ઇતિહાસ ઉકેલવા અને આલેખવાનો પ્રયત્ન કરતો હોય છે. તમને સૌને આનું એક સરસ દૃષ્ટાંત આપું. એ દ્રષ્ટાંતથી આપણે મારી વાત વધારે સ્પષ્ટ થશે. એક અંગ્રેજ મુસાફર ભારતમાં આવ્યો અને એણે ભારતનું વર્ણન કર્યું કે ભારત કેવું છે, અહીંના લોકો કેવા છે, અહીંની આબોહવા કેવી છે, અહીંની આર્થિક સ્થિતિ કેવી છે, અહીંના પહેરવેશ કેવા છે, એનો ખોરાક કેવો છે, અહીંના ઉદ્યોગો કેવા છે, આ વગેરે વર્ણન એ અંગ્રેજ મુસાફરે કર્યું. હવે આપણે ત્યાં એક એલ્ફિસ્ટન નામના અંગ્રેજ ગવર્નર આવ્યા. એમણે પોતાના સમયના 100 વર્ષ પહેલાના ભારતનું વર્ણન કરવાને બદલે ભારત વર્ષનો આખો ઇતિહાસ આલેખ્યો. એટલે કે આ દ્રવિડોની ભૂમિ, એમાં આર્યોનું આગમન, મૌર્યકાળ, ગુપ્તકાળ, મુસ્લિમ આક્રમણો, મોગલો, મરાઠાઓ અને છેલ્લે અંગ્રેજો. આ રૈખિક ગતિમાં એણે ભારત વર્ષના આખા ઇતિહાસને પોતાના વિવરણમાં આલેખ્યો અને આગળના કયા કારણોને લીધે પાછળની બાબતો એ રીતે બની આવી એના કારણો પણ વર્ણવ્યા. ટૂંકમાં પેલા મુસાફરની જે પદ્ધતિ હતી કે ભારત આવું છે, એની આબોહવા આવી છે, એના પહેરવેશ આવા છે, એ વર્ણનાત્મક પદ્ધતિ થઈ. અને આ ગવર્નર એલ્ફિસ્ટન્સની જે પદ્ધતિ હતી એ ઐતિહાસિક પદ્ધતિ થઈ. એણે ભારતના ઇતિહાસ માટે જે કામ કર્યું એક ઐતિહાસિક ભાષા વિજ્ઞાની કોઈ પણ ભાષા પરત્વે કરી શકે છે. ઐતિહાસિક ભાષા વૈજ્ઞાનિકે ભાષાના સૌથી જૂના રૂપો સુધી પહોંચવાનું છે અને એને આજ દિન સુધીનો એનો જે વિકાસ છે, એનો જે આલેખ છે, એમાં જે ફેરફારો છે એને તપાસવાના છે અથવા તો એને નોંધવાના છે. માનો કે હું એક ઐતિહાસિક ભાષા વિજ્ઞાની છું અને મારે ગુજરાતી ભાષા વિશે ઐતિહાસિક દ્રષ્ટિએ લખવું છે, તો મારે પહેલા વૈદિક સંસ્કૃત, પછી પ્રશિષ્ટ સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી મહાકાવ્યોનું સંસ્કૃત એ પહેલા, પછી પ્રાકૃત, એમાંય પાછા મહારાષ્ટ્રીય પ્રાકૃત જુદા, મધ્યમી પ્રાકૃત જુદા, પછી અપભ્રંશ પછી મારું ગુર્જર ઉમાશંકર જેને કહે છે તે, અથવા તો પ્રાચીન અપભ્રંશ, એ પછી જૂની ગુજરાતી ભાષા, એ પછી મધ્ય ગુજરાતી ભાષા અને છેલ્લે અર્વાચીન ગુજરાતી ભાષા. એ વિકાસમાં હું ઠીક વિસ્તારથી આલેખન કરીશ અને એમ કરતા અનેક વિગતો હું આપીશ. કદાચ વૈદિક પૂર્વેની ભારત ઈરાની અને એ પૂર્વેની ભારત યુરોપિયન નું વર્ણન હું આ રીતે કરીશ તો હું અત્યારની ગુજરાતી બોલાતી ભાષાનું મૂળ રૂપ સમજી શકીશ. તો ભાષા વિજ્ઞાની ભાષાને સમજવા માટે આ રીતે ભાષાના ઇતિહાસનો, ભાષાના ઉદ્ભવ વિકાસના રૈખિક ક્રમનો, સીધી લીટીનો વિચાર કરે અને એ રીતે આજની ભાષાનું વર્ણન કરે ત્યારે તે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન પદ્ધતિ તરીકે આપણે એને જાણી શકીએ. હું માનું છું કે આ પદ્ધતિ વિશે આપ સૌને બરાબર ખ્યાલ આવી ગયો હશે. આપણે ભાષા વિજ્ઞાનમાં જેનો હમણાં મેં ઉલ્લેખ કર્યો એ બીજી એક પદ્ધતિ એ વર્ણનાત્મક ભાષા વિજ્ઞાન વિશે હવે વિચાર કરીએ. તમે જોયું કે ઐતિહાસિક અધ્યયન પદ્ધતિમાં ઇતિહાસ મહત્વનો છે. એટલે કે એનો આખી સીધી લીટીની પેઢીનો આપણે વિચાર કરવાનો છે અને એ રીતે જૂની ભાષા, જૂનામાં જૂની ભાષા અને જૂનામાં જૂની ભાષામાંથી ઉતરી આવતી, ધીમે ધીમે વિકાસ પામતી, જુદા જુદા વળાંકો લેતી, જુદા જુદા ફેરફારો નોંધતી એવી આજની ભાષા. આવો આપણે ક્રમિક
સમયનો કાળખંડનો ક્રમિક વિચાર કરીએ છીએ ત્યારે આપણે ઐતિહાસિક ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. એ રીતે માત્ર અત્યારની ભાષાના સ્વરૂપનો, અત્યારની ભાષાના વર્ણનનો જ વિચાર કરીએ ત્યારે આપણે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશીએ છીએ. આજે ભાષા અધ્યયનની આ વિશિષ્ટ પદ્ધતિનું પશ્ચિમમાં પણ વિશેષતઃ અમેરિકામાં ખૂબ પરિશીલન થયું છે. એમાં મેં કહ્યું એમ કે ભાષાની આંતરિક ઘટના, એના ધ્વનિઓ, એની રૂપરચના, એના શબ્દ ભંડોળ, એના અર્થ, એના વાક્યો, આ બધાનું સૂક્ષ્મતાથી વર્ણનાત્મક પદ્ધતિમાં અભ્યાસ કરવામાં આવે છે. અને એ અધ્યયનને વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ, એ સંરચનાત્મક એટલે સ્ટ્રક્ચરલ ભાષા વિજ્ઞાન પદ્ધતિનું નામ આપવામાં આવ્યું છે. એ કોઈ એક ભાષાનું એક જ કાલાવધિમાં કેવું સ્વરૂપ રહ્યું એનું દર્શન કરાવે છે. એક જ કાળખંડમાં કેવું સ્વરૂપ રહ્યું છે એનું દર્શન કરાવે. વર્ણનાત્મક ભાષા અધ્યયનનું પ્રાચીન સમયનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ હમણાં આપને મેં કહ્યું એમ કે પાણિનીનું સંસ્કૃત વ્યાકરણ છે. અષ્ટાધ્યાયીમાં પાણિનીએ સંસ્કૃત વ્યાકરણનું જે વિવરણ કર્યું છે એ વર્ણનાત્મક ભાષા પદ્ધતિનો ઉત્તમમાં ઉત્તમ નમૂનો છે. આગળ મેં કહ્યું એમ કે આ પદ્ધતિનો વિશેષ આદર અમેરિકામાં થયો છે. એના પુરસ્કર્તાઓ અમેરિકન ભાષા વિજ્ઞાની કેનેથ એલ પાઇક, બર્નાર્ડ બ્લોક, જી.એલ. ટ્રેગર અને ગ્લિસિન વગેરે છે. એમણે આ વર્ણનાત્મક ભાષા અધ્યયન પદ્ધતિ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એ લોકો ફોનિમ એટલે કે ધ્વનિગ્રામ ના વિશ્લેષણના પાયા ઉપર આ વર્ણનાત્મક કે વિવરણાત્મક ભાષા વિજ્ઞાન સ્થાપિત કરે છે. એટલે કે અહીંયા આગળ જે ધ્વનિગ્રામ છે, ધ્વનિ ઘટક છે, એનો વિશેષ અભ્યાસ અભિપ્રેત છે, એનું વર્ણન અભિપ્રેત છે. ભાષાના દૃશ્ય સ્વરૂપના વિવિધ પ્રકારના અધ્યયનમાં, દાખલા તરીકે ધ્વનિ, રૂપરચના, વાક્ય ઘટના આદિનો વ્યવસ્થિત અભ્યાસ કરવો એ વર્ણનાત્મક પદ્ધતિ છે. આપણે તો જે ભાષા બોલીએ છીએ એના ધ્વનિઓ, ધ્વનિ ઘટકો, જે માન્ય ભાષા આપણી ત્યાં જાણીતી છે એની આપણને ખબર જ છે. બીજા તબક્કે આપણે ત્યાં બોલાતી મુખ્ય બોલીઓ, મધ્ય ગુજરાતની, દક્ષિણ ગુજરાતની, ઉત્તર ગુજરાતની, કાઠિયાવાડની બોલીઓનો પણ અભ્યાસ કર્યો છે. પણ દાખલા તરીકે ડાંગ જેવા સીમાવર્તી પ્રદેશો કે જ્યાં બે ભાષક સમૂહો ભેગા થાય છે, તો એવા સીમાવર્તી પ્રદેશોની ભાષા એ આપણી બીજી ગુજરાતી જાણીતી બોલીઓ અથવા તો ગુજરાતી માન્ય ભાષા કરતા કેવી રીતે જુદી પડે છે એનો અભ્યાસ જો કરવો હોય તો આ વર્ણનાત્મક પદ્ધતિ એમાં સૌથી વધારે ઉપયોગી નીવડે. મેં આપને કહ્યું એમ કે વર્ણનાત્મક પદ્ધતિમાં વર્ણન અપેક્ષિત છે. તેથી જે સમયમાં જે ભાષા પ્રચલિત હોય એ ભાષાના એ જ રૂપનો અભ્યાસ કરવાનું અહીંયા અભિપ્રેત છે. એટલે કે ઐતિહાસિક પદ્ધતિમાં આપણે વર્તમાન ભાષાનો અભ્યાસ કરવા માટે જે પાછા પગલે જઈએ છીએ એ પાછા પગલે નથી જવાનું. અહીં તો નજર સામે જે ભાષા છે એ જ ભાષાનું આપણે અભ્યાસ કરવાનો છે. પાણિનીનું સંસ્કૃત વ્યાકરણ જોઈએ તો એમાં સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વિવરણ, એટલે કે એના દરેક શબ્દનો સંબંધ, ઉપયોગ, એની વાક્ય રચના વગેરે તમામ બાબતો ઉદાહરણ સહિત રજૂ કરી છે. એક મિનિટ. એટલે કે જે અભ્યાસમાં ભાષાનું જે બંધારણ છે, ભાષાનું જે સ્વરૂપ છે
એને સ્પષ્ટ કરવાનું હોય તો એવી પદ્ધતિને વર્ણનાત્મક પદ્ધતિ કહી શકાય. આ પદ્ધતિ આપણને માત્ર ભાષાનો જ નહીં, પણ એ ભાષકોની ખાસિયતો, એની જાતિ, એના રીત રિવાજો, એની રહેણીકરણી વગેરે વ્યવહારિક બાબતોમાં પણ જે શબ્દો વાપરતા હોય છે એ શબ્દો, વાક્યો, વાક્ય રચનાઓ, એના ઉચ્ચારણો, એના ઉદ્ગમ સ્થાનો, એ બધાનો સંપૂર્ણ અભ્યાસ, સંપૂર્ણ સમાલોચના કરવાની હોય છે. કોઈ પણ દેશની ભાષાનું સ્વરૂપ સમજવામાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે ગુજરાતી ભાષાને મળતી આવતી એકદમ નજીકની સિંધી ભાષા અથવા તો કચ્છી ભાષા અને એની બોલીઓનો જો આપણે અભ્યાસ કરવાનો હોય તો એમાં વર્ણનાત્મક પદ્ધતિ સૌથી વધારે ઉપયોગી નીવડે. અહીંયા બીજી પણ એક મહત્વની વાત છે વર્ણનાત્મક પદ્ધતિમાં, કે જે ભાષાઓ લિખિત સ્વરૂપમાં સચવાઈ છે અને જેનું પુનર્ગઠન થયું છે, એવી જ ભાષાઓમાં ભૂતકાળ સુધી આપણે જઈ શકીશું, નહીં તો વર્તમાન સ્વરૂપનો જ એનો અભ્યાસ કરવાનો. આ પુનર્ગઠન એટલે જે ઉપલબ્ધ ભાષા છે, નજર સામેની ભાષા છે, એના ઉપરથી એની પહેલાની હાલના અનુપલબ્ધ ભાષાઓના હાલની ભાષાઓ સાથે અનુપલબ્ધ કે જૂની ભાષાઓના સ્વર, વ્યંજન, વ્યાકરણ વગેરેનું અનુમાન આપણે આ વર્ણનાત્મક પદ્ધતિથી કરી શકીએ છીએ. જે ભાષાઓ લિખિત સ્વરૂપ પામી જ નથી, એમાં તો વર્તમાન કાળે બોલાતી ભાષા જ વર્ણવી શકાય, કારણ કે તે પહેલા બોલાતી ભાષા કેવી હતી એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. અને એટલે જ વર્ણનાત્મક પદ્ધતિનું એકમાત્ર ધ્યેય પોતાની સામે જે ભાષા છે એનું વર્ણન કરવાનું છે. એને કોઈ પણ જાતનો નિર્ણય નથી કરવાનો આ પદ્ધતિ કે ભાષા શુદ્ધ છે કે અશુદ્ધ, આમને બદલે તેમ બોલાયું હોત તો વધારે સારું, એનો વિકાસ અમુક દિશામાં થવાનો સંભવ છે કે નહીં. આ પંચાકમાં વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિએ પડવાનું હોતું નથી. આ પદ્ધતિ દ્વારા એક ભાષાનું અલગ અલગ વિવરણ કરાતું હોય છે અને વિવરણ સાથે બીજી ભાષાઓનું વિવરણ ઉમેરાતું નથી. સ્વતંત્ર અભ્યાસ એટલે કે એને ઇતિહાસના પાછા પગલે પણ જવાનું નથી, ભાષાના મૂલ્યાંકનમાં પણ પડવાનું નથી અને ભાષાના તુલનામાં પણ પડવાનું નથી. એટલે જો મારે ગુજરાતી ભાષાનો વર્ણનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવાનો હોય તો એમાં હું સંસ્કૃત વ્યાકરણ પદ્ધતિને કામે ન લગાડી શકું અથવા એની સાથે તુલના ન કરી શકું. વર્ણનાત્મક પદ્ધતિ સંરચનાવાદી ભાષા વૈજ્ઞાનિકોએ સૌથી વધારે અખત્યાર કરી છે. એટલે જે સંરચનાવાદી ભાષા વિજ્ઞાનના અભિગમથી ભાષાની તપાસ થવા માંડી તે પણ બીજું કંઈ જ નહીં, આ વર્ણનાત્મક પદ્ધતિ જ છે. આ પદ્ધતિ ભાષાના સ્વરૂપનો સ્વતંત્ર અભ્યાસ કરે છે. એ કોઈની સાથે બીજી અન્ય પદ્ધતિ સાથે કે અન્ય વિદ્યાશાખા સાથે કે અન્ય ભાષા સાથે પણ સંકળાતી નથી. કોઈક અજ્ઞાત કે અજાણી ભાષાની જાણકારી કે અભ્યાસ માટે કે અનુવાદ માટે આ પદ્ધતિ બહુ જ ઉપયોગી છે. આ પદ્ધતિ દ્વારા કોઈ પણ ભાષાનું સ્વરૂપ, બંધારણ અને વ્યાકરણને વર્ણવવાનું હોય છે અને તેમ કરતા કરતા ભાષા વૈજ્ઞાનિક શેનું વિવરણ કરે છે આ વર્ણનાત્મક પદ્ધતિ દ્વારા? તો એક તો એના ઉચ્ચારણનું, બીજા એના ધ્વનિ ઘટકોનું, ત્રીજું એના રૂપ ઘટકોનું, ચોથું એના શબ્દ ભંડોળનું અને પાંચમું એના બંધારણનું એટલે કે સ્ટ્રક્ચરનું. અને આ રીતે એ ભાષાના મૂળ તત્વ સુધી, ભાષાના વિશ્લેષણ સુધી પહોંચી શકે છે. તો આવી રીતે નજર સામે, પોતાની સામે જે ભાષા છે એ ભાષાનું જ વર્ણન, એ ભાષાના જુદા જુદા અંગોનું વિશ્લેષણ, એ ભાષાના જુદા જુદા અંગોનું ડિસેક્શન
એટલે વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ થઈ કહેવાય. તો આ રીતે ભાષા વિજ્ઞાનની તપાસ આપણે ઐતિહાસિક પદ્ધતિથી, એટલે કે ભાષાના સીધી લીટીના ઇતિહાસને તપાસતા કરી શકીએ છીએ. એમ ભાષાના ઇતિહાસમાં પડ્યા વગર, એના જૂના રૂપોને શોધ્યા વગર અત્યારે જે સામે છે એ જ રૂપને એના જ વિશ્લેષણમાં રસ દાખવીને અત્યારે જે ભાષા નજર સામે અભ્યાસ માટે છે એનું આખું વર્ણન કરવાની એક પદ્ધતિ તે ભાષા વિજ્ઞાનની વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ કહેવાય. તો દોસ્તો, આપણે શરૂઆતમાં જ જોયું કે ભાષા વિજ્ઞાનની 3 પદ્ધતિઓ આપણે ત્યાં પ્રચલિત છે: ઐતિહાસિક, વર્ણનાત્મક અને ત્રીજી તુલનાત્મક. તો ચાલો હવે આપણે આ તુલનાત્મક અધ્યયન પદ્ધતિની છેલ્લી વાત કરીએ. પ્રાગ ઐતિહાસિક આદિમ ભાષા સ્વરૂપ સુધી પહોંચવાને માટે માત્ર ઐતિહાસિક પદ્ધતિ પર્યાપ્ત નથી. આપણે આગળ કહ્યું કે ઐતિહાસિક પદ્ધતિ જૂની ભાષા સુધી પહોંચી અને ભાષાનો અભ્યાસ કરે છે, પણ એ એક જ પદ્ધતિથી આપણે સાચા મૂળ સુધી પહોંચી શકીએ નહીં. એને માટે આપણે તુલનાત્મક અધ્યયન પદ્ધતિના ભિન્ન ભિન્ન સંબંધ ભાષાઓના પ્રાચીનતમ રૂપનો અભ્યાસ પણ કરવો પડે, અને એ તુલના દ્વારા આપણે પુરાતન પ્રાગ ઐતિહાસિક સ્વરૂપની રૂપરેખા બાંધી શકીએ. આ રીતે વર્તમાન ભારતીય આર્ય ભાષાનું મૂળ શોધતા અત્યારની આર્ય ભાષાનું મૂળ શોધતા આપણે વૈદિક ભાષાની પુરોગામી ઇન્ડો ઈરાનીય, એટલે કે ભારત ઈરાની ભાષા સ્વરૂપ સુધી પહોંચીએ છીએ. અંગ્રેજી, જર્મન, ડચ, ડેનિશ, સ્વીડિશ આદિ ભાષાઓનું મૂળ શોધતા આદિમ પશ્ચિમી જર્મેનિક ભાષાનું સ્વરૂપ ઘટાડીએ છીએ. ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન, રૂમાનિયન આદિ તુલનાત્મક અભ્યાસ દ્વારા એ ભાષાઓની જનનની લેટિનની રેખાઓ આપણે આંકી શકીએ છીએ. આ સર્વ પ્રાગ ઐતિહાસિક ભાષા સ્વરૂપોની તુલના કરીને આપણે એનાય પૂર્વ રૂપની આદિમ ઇન્ડો યુરોપિયન ભાષા સ્વરૂપની કલ્પના કરી શકીએ છીએ. તુલનાત્મક પદ્ધતિ અર્વાચીન ભાષાઓની તુલના કરીને એના ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનના સિદ્ધાંતો અનુસાર પ્રાગ સ્વરૂપની, એટલે કે ભાષાના મૂળ રૂપની ઉપકલ્પનાઓ કરી શકે છે. ભાષા અધ્યયન માટે આ જે તુલનાત્મક પદ્ધતિ છે એનું કાર્યક્ષેત્ર મુખ્ય 3 એના કાર્યક્ષેત્ર છે. પહેલી વાત તો એ છે કે 2 કે 2 થી વધુ ભાષાઓની એમાં તુલના કરવી ફરજિયાત છે. એક જ ભાષાના જુદા જુદા ખંડની તુલના એ ભાષાનું તુલનાત્મક અધ્યયન ન કહેવાય. એટલે ભાષાના તુલનાત્મક અધ્યયન માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી ભાષાઓ ખૂબ જરૂરી છે. બીજો મુદ્દો કે તે તુલના એક અથવા એકથી વધારે દૃષ્ટિકોણથી થઈ શકે છે, કે એક જ એંગલથી ભાષાને નથી તપાસવાની. ભાષાના જુદા જુદા ઘટકોને તપાસતા આપણે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. ત્રીજી અગત્યની વાત છે કે આવી તુલનાનું આખું શાસ્ત્ર, એની પદ્ધતિઓ અને એના સિદ્ધાંતો નિષ્પન્ન થાય છે. અને એ રીતે આ તુલના મુખ્ય 2 હેતુથી થાય છે એમ આપણે કહી શકીએ. પહેલો છે કે અમુક ભાષાઓ વચ્ચે ઐતિહાસિક સંબંધ સ્થાપિત કરવા માટે, કે ભાઈ આ ભાષા અને તે ભાષાનો જે ઇતિહાસ છે એ આ રીતે જોડાયેલો છે, અથવા આ રીતે એમાં સામ્યતા છે અથવા વૈષમ્યતા છે. અને બીજું કે વિવિધ ભાષાઓ વચ્ચે જે સામ્ય છે એ સામ્યને બીજા કશા ઐતિહાસિક દ્રષ્ટિકોણ વિના માત્ર સામ્યતાની દ્રષ્ટિએ સરખાવવું, એ પણ આ તુલનાત્મક ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે.
ભાષાની આ ઐતિહાસિક પદ્ધતિ એના અભ્યાસ માટે પૂરતી નથી. એ માટે એને ઐતિહાસિકની સાથે સાથે તુલનાત્મક પદ્ધતિનો પણ ઉપયોગ કરવો પડે અથવા મદદ લેવી પડે. આપણે ત્યાં 19મી સદીની શરૂઆતમાં જ અને પહેલાના સંશોધકોએ મોટે ભાગે જે નોંધાયેલી સામગ્રી છે, જે લખાયેલો ઇતિહાસ છે, એને આધારે ભાષાના ઇતિહાસો ઉકેલવાનો પ્રયત્ન કરેલા. પણ જ્યાં જ્યાં ભાષાના લિખિત પુરાવા મળ્યા જ ન હોય, જ્યાં ભાષાના કોઈ પુસ્તકો ન મળે અથવા તો એના કોઈ લેખિત એવા સંદર્ભો ન મળે, ત્યારે પેલી ઐતિહાસિક પદ્ધતિના હાથ ટૂંકા પડે છે અને ત્યારે આ તુલનાત્મક પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. એટલે કે 19મી સદીની શરૂઆતમાં જ જે લેંગ્વેસ્ટિક પ્રી હિસ્ટ્રીની મદદથી લિખિત નોંધો દ્વારા આપણે આપણી પૂર્વ ભાષાનો જે ઇતિહાસ મેળવ્યો અને એ ઇતિહાસ મેળવવાના જે પ્રયત્ન થયા, એને આપણે આ પ્રકારની તુલનાત્મક અભિગમથી ઓળખી શકીશું. આ માટે મુખ્યત્વે બે પદ્ધતિઓ શોધાઈ. એક તુલનાત્મક પુનર્ગઠન એટલે કે કમ્પેરેટિવ રિકન્સ્ટ્રક્શન, અને એક આંતરિક પુનર્ગઠન એટલે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. આ કમ્પેરેટિવ અને ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન એટલે કે તુલના કરતા કરતા ભાષાનું આંતરિક રૂપ સમજવું. આ પદ્ધતિમાં એક ભાષા સાથે સામ્ય ધરાવતી અન્ય ભાષાના સ્વરૂપને સરખાવતા એ બંને ભાષાઓ જે એક જ પૂર્વ ભાષામાંથી ઉતરી આવી હોય એની કલ્પના કરવાની છે. દાખલા તરીકે આપણી ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા, ગુજરાતી ભાષા અને બંગાળી ભાષા, આ બધી તે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ઉતરી આવેલી ભાષાઓ છે. તો આવી બે કે બે થી વધુ ભાષાની તુલના કરતા કરતા, સરખામણી કરતા કરતા એમાં જે સામ્ય વૈષમ્ય છે, એમાં જે સરખાપણું અને જુદાપણું છે, એનો વિચાર કરીને ગુજરાતી અને હિન્દી, ગુજરાતી અને બંગાળી નું જે કંઈ આપણે વિશ્લેષણ કરી શકતા હોઈએ તો એને આપણે આ તુલનાત્મક અધ્યયન પદ્ધતિ તરીકે ઓળખી શકીશું. આમાં એક પેટા ફાંટો પણ પડે છે દોસ્તો, કે ઘણીવાર તુલનાત્મક પદ્ધતિ સાથે આપણે ઐતિહાસિક પદ્ધતિનો પણ સમાવેશ કરવાનો થાય છે. એટલે કે માત્ર તુલના કામમાં નથી લાગતી, પણ તુલનાની સાથે સાથે એનો એક ઐતિહાસિક ક્રમ પણ આપણે ખપમાં લેવો પડે છે. અને આ પ્રકારનું એક પેટા વિભાગ, ઉપપેટા વિભાગ ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિ એ રીતે આપણે ત્યાં જાણીતો છે. યુરોપ અને અમેરિકામાં 19મી સદીમાં આ ઐતિહાસિક ભાષા વિજ્ઞાન અને તુલનાત્મક ભાષા વિજ્ઞાનો ખૂબ વિકસ્યા છે. અને ભાષાશાસ્ત્રીઓનું આ બંને પદ્ધતિ ઉપર ધ્યાન ગયું. એટલે બંનેની પદ્ધતિનો ઉપયોગ કરીને હિસ્ટો કમ્પેરેટિવ ભાષા વિજ્ઞાનનું એક નવું ક્ષેત્ર પણ ઊભું થયું છે. અને એમાં તુલના કરવા માટે ઇતિહાસનો સહારો લેવામાં આવે છે. તો આ રીતે ભાષાના તુલનાત્મક અધ્યયનથી આપણે ભાષાનો જે અભ્યાસ કરીએ એને આપણે તુલનાત્મક ભાષા વિજ્ઞાન તરીકે ઓળખીશું. તો આખી વાતને સમરાઈઝ કરતા એટલું કહેવાનું છે આપણે કે ભાષાનો ઐતિહાસિક ઘટનાક્રમ ધ્યાને રાખી અને આપણે જે અભ્યાસ કરીએ તે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન, ભાષાના અંગોનું વર્ણન કરતા કરતા, એના અંગોનું વિશ્લેષણ કરતા કરતા, એના અંગોનું ડિસેક્શન કરતા કરતા આપણે ભાષાનો જે
અભ્યાસ કરીએ એ એની વર્ણનાત્મક પદ્ધતિ અને બે રૂપોનું એટલે કે જૂનો ભાષાનો આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં સુધી પહોંચીએ ત્યારે આપણે ભાષાનું ઐતિહાસિક દૃષ્ટિએ અધ્યયન કર્યું છે એમ કહેવાશે. તો આ 3 પદ્ધતિ આપણે આપણી અધ્યયન ભાષા વિજ્ઞાનની અધ્યયન સર આપનો અવાજ કપાય છે. અધ્યયન કાર્યક્ષેત્રમાં આપણે ત્યાં જાણીતી છે. આમાં બીજી વિદ્યાર્થી દોસ્તો ઘણી વાત થઈ શકે. 1870 પછીના દાયકામાં ભાષા વિજ્ઞાન ક્ષેત્રે જે નવી ક્ષિતિજો વિકસી અવાજ મારો બરાબર આવે છે? સર અવાજ કપાય છે. હવે આવી રહ્યો છે અવાજ. વચ્ચે કપાય. અવાજ કપાય છે કે આવે છે? વચ્ચે કપાતો હતો. ઠીક. હા. તો ઓકે. તો આમ વાત પણ આપણે સમિંગ અપ કરીએ છીએ કે ઐતિહાસિક પરિપાટી ઉપર ઐતિહાસિક અધ્યયન પદ્ધતિ, વિશ્લેષણાત્મક અભિગમ ઉપર વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ અને તુલના કરતા જોડાજોડ બે ભાષાઓને મૂકીને આપણે જે ભાષાનું હાલનું રૂપ અને પ્રાક રૂપ સમજવાનો પ્રયત્ન કરીએ તે ઐતિહાસિક પદ્ધતિ. આવી 3 પદ્ધતિઓ આપણે ત્યાં પ્રચલિત છે. 1970ના દાયકા પછી ભાષા વિજ્ઞાન ક્ષેત્રે જે સોસ્યુર ને ચોમ્સ્કી પછી જે નવા ધોરણો સ્થપાયા અને એ લોકોએ જે સંરચનાત્મક ભાષા વિજ્ઞાનની નો અભિગમ દાખવ્યો એમાં ભાષા વિજ્ઞાનની વર્ણનાત્મક પદ્ધતિ સવિશેષ કામ કરે છે. પણ એમાં પણ નવા ઘણા ફાંટાઓ નાના આપણે ત્યાં અત્યારે પણ અમલમાં આવી રહ્યા છે. પણ અત્યારે પરીક્ષા દૃષ્ટિએ આપણે આ મુખ્યત્વે 3 ભાષા વિજ્ઞાનની અધ્યયન પદ્ધતિઓને ધ્યાને લેવાની છે. હું માનું છું કે મારી વાત તમારા સૌ સુધી પહોંચી હશે. જો કોઈને કંઈ પ્રશ્ન કરવો હોય તો ચોક્કસ કરી શકે છે. આપણે પ્રશ્ન રૂપે કોઈ વાત મૂંઝવણમાં કે અવઢવમાં હશે તો એને સોલ્વ કરીશું. કોઈ પ્રશ્ન કોઈને? ચિરાગભાઈ, આશાબેન. સર નમસ્કાર. હસીફ સર નમસ્કાર. રતિલાલ રોહિત બોલું સર. હા બોલો રતિભાઈ. હા સર, આ તમે જે તુલનાત્મક ભાષા અધ્યયનની વાત કરી તો મને એવો પ્રશ્ન હતો સર. હા સર. કે આ જે આપણી ગુજરાતની બોલીઓ છે, ચરોતરી, સુરતી વગેરે, હવે આપણે એનો જો અભ્યાસ કરીએ એકબીજા સાથે તુલના કરીને, તો એને તુલનાત્મક ભાષા અધ્યયનની પદ્ધતિ કહેવાય? જે ઇન્ટરનેશનલ લેવલે ખાસ કરીને અમેરિકન અભ્યાસોમાં એની કોઈ પણ તુલનાત્મક પદ્ધતિ માટે ચાહે ભાષા વિજ્ઞાનની હોય, કોઈ કૃતિની હોય, કોઈ વિવેચન કરવાનું હોય, તો બધામાં એવો આગ્રહ રખાયો છે કે 2 જુદી જુદી ભાષાઓ, એક જ ભાષાના 2 જુદા રૂપો એમ નહીં, પણ એમાં આગ્રહ રખાયો છે કે 2 જુદી જુદી ભાષાઓનો અભ્યાસ જ તુલનાત્મક અભ્યાસ કહેવાય. એટલે ઘણી વખત આપણે ત્યાં પણ પીએચડીમાં વિદ્યાર્થીઓ તે એક જ આપણી જ ભાષાના 2 સર્જકોનો અભ્યાસ કરવા આવે ત્યારે આપણે એમ કે પન્નાલાલ અને પેટલીકર, તો એને તુલનાત્મક અભ્યાસ કહેવાતો નથી. એમાં 2 ભાષા અપેક્ષિત છે એવો આગ્રહ રાખવામાં આવે છે. બરાબર. હવે સર એ જે કોન્સેપ્ટ છે ને એ ધીરુ પરીખનું પેલું પુસ્તક છે તુલનાત્મક સાહિત્ય, એમાં છે કે ભાઈ સાહિત્યની જ્યારે આવો તુલનાત્મક તમારે અભ્યાસ કરવો હોય તો 2 જુદી જુદી ભાષા હોવી જોઈએ. વસંત બાપટમાં પણ છે. હા. પણ સર આ જે ભાષા વિશેનું છે ને એ તમે મને સંદર્ભ આપી શકો? કારણ કે એવું મારા કે વાંચવામાં આવ્યું નથી. ના, આમાં એવું છે, આમાં તુલનાત્મક ભાષા વિજ્ઞાન એવું કોઈ નથી, તુલનાત્મક અભિગમ છે. હવે તુલનાત્મક અભિગમથી આપણે કૃતિનો, ભાષાનો
સમાજનો પહેરવેશનો કોઈ પણનો અભ્યાસ કરીએ તો એના માટે કઈ જુદું તુલનાત્મક ભાષા વિજ્ઞાન માટે જુદા નિયમ હોય ને તુલનાત્મક અભ્યાસ માટે જુદા નિયમ હોય એવું નહીં, પણ જ્યારે તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ હોય ત્યારે બે ભાષા અથવા બે અલગ ભાષાની કૃતિઓ અભિપ્રેત છે એ આધારે આપણે આ જાણીએ. પણ એક બીજો મુદ્દો આમાંથી રતિભાઈ એવો ઉપસે છે કે ધારો કે હું ચરોતરી બોલી અને પટણી બોલી, ચરોતરી બોલી અને હું દક્ષિણી સુરતી બોલી નો અભ્યાસ કરું છું અને એના ઉચ્ચારણોમાં કયા પરિવર્તનો છે, એના શબ્દ ભંડોળમાં શું જુદાપણું છે એ અભ્યાસ કરું છું, ત્યારે હું ભાષાનો વર્ણનાત્મક પદ્ધતિએ ઉપયોગ કરું છું અને એના વર્ણનો કરતા કરતા કે અહીંયા ઈ એ અગ્રસ્થાને છે, અહીંયા આગળ વચ્ચે મધ્ય સ્થાને ય ઘૂસેલો છે, એમ હું ભાષાના ત્યારે વર્ણનો કરું છું, એનું ડિસેક્શન કરું છું, એનું વિશ્લેષણ કરું છું. એટલે આપણે એને ભાષાની વર્ણનાત્મક પદ્ધતિ કહીશું તો એ વધારે યોગ્ય રહેશે એમ મને લાગે છે. ઓકે, એટલે પટણી બોલી અને ચરોતરી બોલીની જ્યારે આપણે એ રીતે તુલનાત્મક અભ્યાસ કરીએ તો એને તુલનાત્મક ભાષા અધ્યયનની પદ્ધતિ ના કહેવાય, પણ એને વર્ણનાત્મક. એટલે આમ જો તમારો અભિગમ તો તુલના છે. ધારો કે તમે ય શ્રુતિ છે અથવા હ શ્રુતિ છે એ સૌરાષ્ટ્રી બોલીમાં કેવી રીતે પ્રવર્તે છે અને સનો ઉચ્ચારણ ચરોતરીમાં કેવી રીતે છે એમ જ્યારે તપાસ કરો છો ત્યારે બેને સાથે રાખીને જ કરો છો. એમાં તુલના છે, પણ જેને આપણે તુલનાત્મક પદ્ધતિ કહીએ છીએ, જે આપણે શિસ્ત સ્વીકારી છે તુલનાની, કમ્પેરેટિવ સાયન્સનું જે માળખું આપણે સ્વીકાર્યું છે, એમાં એમ કહેવામાં આવે છે કે તમે એક જ ભાષાના જુદા જુદા રૂપોને તપાસો છો ત્યારે એ ભાષાના જુદા જુદા રૂપોનું તમે ડિસેક્શન કરો છો, તમે વર્ણન કરો છો. તમારે જો તુલના કરવી હોય તો તમારે ગુજરાતી સાથે હિન્દી, ગુજરાતી સાથે બંગાળી, ગુજરાતી સાથે એમ તમારે બીજી ભાષાની સાથે જ તુલના કરવી જોઈએ, એવું એ શિસ્ત અભિપ્રેત છે એમ કે છે. ઓકે ઓકે, થેન્ક યુ સર. બરાબર. બીજા કોઈ મિત્રોને કઈ ચર્ચા કરવી છે? આપ સૌનો ખૂબ આભાર. આવતા અઠવાડિયે આપણે ફરીથી આપણી ભાષા વિચાર વિમર્શ શ્રેણીને આગળ ધપાવતા નવા મુદ્દાઓ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.